હવે તમે ખોટું ના લગાડતા, જે સાચી વસ્તુ છે હું તમને કહીશ. તમે જો વિડીયો નાખ્યો છે 4 કલાક પહેલા એક વિડીયો નાખ્યો હતો બરાબર, એમાં તમારા 12 વ્યૂ આવ્યા હતા, 12 વ્યૂ બરોબર. આમાં કેવું હોય છે અમુક વાર આપણે બેંકમાં જઈએ અને સિસ્ટમ કેવી સર્વર ડાઉન હોય છે, એમ યુટ્યુબમાં પણ અમુક વાર સર્વર ડાઉન હોય થઈ જાય છે. તો આપણે જો વિડીયો નાખીએ છીએ ને તો આગળ વધતો નથી. તો આપણે વિડીયો વચ્ચે ગેપ રાખવો પડે, 2 વિડીયો વચ્ચે ગેપ રાખવો પડે. તો આપણે ગેપ રાખીએ ને તો યુટ્યુબ નું જયારે પેલું સર્વર ખુલે ને તો આપણો વિડીયો એ આગળ લોકોને બતાવે. પણ જયારે આપણે વિડીયો નાખી દીધો અને પછી આગળ ના ગયો અને આપણે ઉપર બીજો વિડીયો ફફડાઈ નાખીએ તો પછી શું થાય કે યુટ્યુબ પેલો જૂના વિડીયો ને ભૂલી જાય ને નવો વિડીયો ને પકડે, એ લોકોને આગળ બતાવે. તો ડાયરેક્ટ ઉપરા છાપરી વિડીયો ના નાખશો, અને તમે વિડીયો ની અંદર ગેપ રાખો વચ્ચે 6-7 કલાકનો. અને જે આપણે શોર્ટ્સ બનાવીએ ને એ 17 16 17 18 મિનિટ થી વધારે લાંબો ના બનાવો, તો તમારા શોર્ટ્સ સારી રીતે જશે, આગળ વધશે. હું એમની પત્ની છું.